જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ફરી એકવાર આપણે ફોટોશોપનો વિડીયો લઈને આવી ગયા છે. તો જે તમે પાર્ટ 2 જોયો છે ફોટોશોપનો, પાર્ટ 1 માં તમને બધું ફોટોનું શીખવાડેલું છે. શરૂઆતમાં કઈ રીતનું ઓપન કરવું, કઈ રીતના ફોટો લાવવો એ બધું શીખવાડેલું છે. બીજા વિડીયોની અંદર મેં તમને ટેક્સ્ટ લાવતા અને ટેક્સ્ટનો કલર કરતા શીખવાડેલું છે. તો આજના વિડીયોની અંદર તે આપણે પોસ્ટર જે વિડીયો કન્ટિન્યુ હતો પાર્ટ 2 એને આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને ટેક્સ્ટના કલર ડિઝાઇનિંગ કઈ રીતે કરવી, કલરના નવા કલરો કઈ રીતે બનાવવા ટેક્સ્ટ માટેના, તે આજે આપણે શીખવાડવાના છીએ. તો વિડીયોને જે છે તમારે અંત સુધી જોતું રહેવાનું રહેશે. તો આગળના વિડીયોની અંદર આપણે પોસ્ટર બનાવેલું છે. તો ટેક્સ્ટના લેયર ઉપર તમારે ટિક કરી અને આ જે છે બ્લેન્ડિંગ ઓપ્શન તમારે ઓપન કરી લેવાનું છે. ત્યાર પછી ડ્રોપ શેડો ઉપર તમારે ટિક કરવાનું છે. તો પાછળ ટેક્સ્ટની પાછળ આપણે તમે જે બ્લેક શેડો થતો હોય છે એ તમે આને અંદર ઇનેબલ કરી શકો છો, જોઈ શકો છો. ત્યાર પછી ઇનર શેડોની વાત કરીએ તો અંદરની તરફ તમે જોઈ શકો છો કાળા કલરનો આપણે અહીંયા કાળો કલર સિલેક્ટ કરેલો છે અને એની અંદર બાજુમાં ઇફેક્ટ છે. તો નોર્મલ કલર સિલેક્શન કર્યો છે અને તમે બાજુમાં જોઈ શકો છો આપણે અંદરની તરફ ઇફેક્ટ થઈ રહ્યો છે ટેક્સ્ટની અંદરની તરફ, બરાબર. તો આપણે લીલો કલર યુઝ કરી શકીએ છીએ. તો લીલો કલર તમે ગ્રીન કલર યુઝ કરશો તો એની અંદર ગ્રીન ટાઈપના ઇફેક્ટ તમને જોવા મળશે અને ત્યાર પછી તમે બ્લુ જો સિલેક્ટ કરશો તો બ્લુ ટાઈપના અંદર ઇફેક્ટ જોવા મળશે, બરાબર. અને આની બાજુમાં જે ઇફેક્ટ છે એ ઇફેક્ટનો તમે યુઝ કરી અને કલર ચેન્જ કરી શકો છો. હજી આપણે તમે જેમ વિડીયો આગળ જોશો અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતનો એક ટેક્સ્ટનો કલર બદલાતો હોય છે. પિક્સલેબ તમે જો યુઝ કર્યું હશે તો પિક્સલેબની અંદર તમને થોડું ઘણું આવડતું હશે તો આની અંદર થોડી ઝડપથી ખબર પડશે. તો આપણે પહેલા તો કલર સિલેક્શન કરી લઈએ છીએ ઇનર શેડોની અંદર, બરાબર, બ્લુ રાખીએ છીએ અને આની અંદર ઇફેક્ટની અંદર તમે જોઈ શકો છો લાઇનર ડોજ કલર રાખ્યો છે આપણે. ત્યાર પછી ડિઝોલ્વ કલર તમે રાખશો તો આ રીતના ઇફેક્ટ તમને જોવા મળશે. ત્યાર પછી ડિસ્ટન્સ આપણે થોડું વધઘટ કરી શકીએ છીએ અને ગ્રાફમાં જે છે ફેરફાર કરશો તો તમને ટેક્સ્ટના કલરની અંદર ફેરફાર જોવા મળશે, બરાબર. પછી એંગલનું જે ચકડું છે એને તમે ફેરફાર કરશો તો તમે તેની અંદર પણ તમને ફેરફાર જોવા મળશે, બરાબર. ઇનર શેડો તમને ખબર પડી ગઈ, બરાબર. હવે આપણે વાત કરી રહ્યા છીએ આઉટર ગ્લો. ડ્રોપ શેડોને બંધ કરી દીધો આપણે. હવે આઉટર ગ્લોને આપણે ઓપન કરીશું. આઉટર ગ્લોને ઓપન કરી પછી આ ઇફેક્ટ જે છે નોર્મલ સિલેક્શન રાખવાનું છે. ઓપેસિટી જે છે તમારે વધારી દેવાની છે. ત્યાર પછી નોઇસ જે છે થોડો વધારવાનો છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સ્પ્રેડ એ તમે વધારશો એટલે પાછળનો જે કલર થશે આઉટર, બરાબર, ટેક્સ્ટની બહાર એ તમારો કલર વધારે થશે અને સાઇઝ વધશે, બરાબર. તો હવે આપણે વ્હાઇટ કલર સિલેક્શન કર્યો છે તો વ્હાઇટ કલર તમને અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યાર પછી ગ્રાફ ઉપર તમે ટિક કરશો તો ગ્રાફ પ્રમાણે ટેક્સ્ટની ડિઝાઇન બદલાશે, બરાબર. તમે જોઈ શકો છો હવે કલર આપણો કઈ રીતનો લાગી રહ્યો છે. આઉટર ગ્લો આને કહેવામાં આવે છે. આઉટર ગ્લોનો આપણે ઇફેક્ટ અહીંયા યુઝ કર્યો છે, બરાબર. તમે જેમ નોઇસ વધારશો તો એનો પણ ઇફેક્ટ જોવા મળશે તમને આની અંદર. ત્યાર પછી તમે નોર્મલ જ ખાસ કરીને સિલેક્શન રાખવાનું રહેશે. જો તમે બીજા કલર યુઝ કરવા જશો ઇફેક્ટ તો તમને ટેક્સ્ટમાં થોડા ફેરફાર જોવા મળશે. એ કલર ઉપર જાય છે. ધારો કે આપણે લાલ કલર રાખ્યો છે તો એના માટે ઇફેક્ટ અલગ યુઝ થતા હોય છે, બરાબર. તો ઇનર ગ્લોનો આપણે ઉપયોગ જોઈ લીધો છે. હવે ગ્રાફ તમે તમારી રીતે એડિટ કરવો પણ કરી શકો છો. આપણે પીળો કલર રાખ્યો તો આઉટર ગ્લો માટે આપણે લીલો પણ રાખી શકીએ છીએ. અહીંયા રાખી દે ડિઝોલ્વ. ઇફેક્ટ પ્રમાણે આની અંદર કલર ચેન્જ થશે, બરાબર. આપણે ગ્રીન કલર યુઝ કર્યો છે પરંતુ તમે અંદર જોઈ શકો છો ઇનર ગ્લોની અંદર અંદરની તરફ ઇફેક્ટ જોવા મળશે અને આઉટર ગ્લો જે છે આપણે વ્હાઇટ કર્યો છે. ઇનર ગ્લો એટલે અંદરની તરફ તમને જોવા મળે છે. જોઈ શકો છો કે લાલ અને ગ્રીન બે મિક્સ કલર થઈ રહ્યા છે અને પાછળ બાર જે આપણે રાખ્યો છે વ્હાઇટ કલર એ તમને આઉટર ગ્લોની અંદર જોવા મળે છે, બરાબર. પછી આ નીચે ગ્રાફ વાળા તમે સમજી લીધું, આ સમજી લીધું અને જો ખબર ના પડે તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. ત્યાર પછી કલર જે ઓવરલે છે એના ઉપર તમે સિલેક્શન કરશો તો એકલો કલર આપણે યુઝ કરવાનો છે. ધારો કે આપણે એકલો કલર રાખવો તો એકલો કલર તમે આની અંદર રાખી શકશો. પીળો કલર રાખો તો એકલો પીળો કલર આપણે પેલો બધા જે ઇફેક્ટ આગળ કર્યા હતા એ બધા બંધ કરી દીધા મેં અત્યારે. ઇનર શેડોનો હવે ઉપયોગ કરી લઈએ, બરાબર. આપણે થોડું ઇનર શેડોની અંદર લાલ કલર રાખ્યો છે અને નોર્મલ યુઝ કરો છો. હવે તમે જોઈ શકો છો ખાલી એકલો કલર આપણે લાલ રાખ્યો યુઝ અને ઇનર ગ્લો જે કરવાનો હતો ઇનર ગ્લો તેની અંદર આપણે રેડ કલર યુઝ કર્યો છે અને તેની ઇફેક્ટની અંદર તમે ઇફેક્ટ ચેન્જ કરશો, લાઇનર લાઇટ રાખશો, કલર રાખશો, ડિઝેલ કલર રાખશો, એ પ્રમાણે એના ઇફેક્ટ જોવા મળશે.
બરાબર. આપણે પિક્સેલની અંદર ઇનર શેડો કરી છે એ રીતનું આની અંદર થશે. ટેક્સ્ટનો કલર આ રીતે બદલાતો હોય છે. ઇનર ગ્લો આપણે યુઝ કર્યો અને કલર યુઝ કર્યો છે. બે ઇફેક્ટ આની અંદર યુઝ કરે છે એટલે તમે જોઈ શકો છો કલર આપણો આ રીતનો લાગી રહ્યો છે. હવે આપણે ગ્રાફની અંદર થોડો ચેન્જ કરીશું. ગ્રાફની અંદર ચેન્જ કરીશું તો તેના ટેક્સ્ટની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળશે. બરોબર. તો પછી બેવલ અને ઇમ્બોસ આ ઇફેક્ટ આવે છે. તો આ ઇફેક્ટના મદદથી જે છે ટેક્સ્ટ જે છે એકદમ આપણે પિક્સેલની અંદર ઇમ્બોસનો ઇફેક્ટ આવે છે તે રીતે તમે કરી શકો છો. આની અંદર એકદમ ચોટાલો ઇફેક્ટ તમે ઉપયોગ આની અંદર કરી શકો છો. આપણે ગ્રાફનો ઉપયોગ કરીને પણ યુઝ કરી શકીએ છીએ. ગ્રાફ તમે ગ્રાફ પ્રમાણે જાતે પણ કરી શકો છો. ઇનર આપણે ગ્લો જે છે બંધ કરી દઈએ, આઉટર ગ્લો ચાલુ રાખીએ. સોરી, ઇનર આ રીતનું જ રાખીએ. ઓકે. બેવલ વાળા જે ઓપ્શન જે છે તેના મદદથી તમે ટેક્સ્ટને એકદમ આપણે પીચની અંદર જે ચોટાલું હોય છે એ રીતે તમે રાખી શકો છો. બરાબર. આપણે ગુલાબી કલર યુઝ કરીએ આની અંદર, નોર્મલ રાખીએ ઇફેક્ટ અને ગ્રાફને ચેન્જ કરીએ તો તમારા ટેક્સ્ટનો કલર ચેન્જ થતો રહેશે. અને ટેક્સ્ટના કલર કઈ રીતે બનાવવા, જે સ્ટાઇલો જે છે મારી જોડે તેના માટેનો આ વિડીયોની અંદર થોડો સપોર્ટ મળશે તો આપણે વિડીયો બનાવીશું. બરાબર. પછી નીચે જે ઇફેક્ટ જે કાઉન્ટરના ઇફેક્ટ તમે આની બધા ઇફેક્ટ થોડા થોડા યુઝ કરશો ને તો તમને ખબર પડશે કે આ ઇફેક્ટનો શું યુઝ થાય છે. હું તમને જેટલું સમજાવી શકું છું એટલું સમજાવી રહ્યો છું. બાકી જો ખબર ના પડે તો કમેન્ટ કરજો. આપણે ફરીથી એક વિડીયો બનાવી દઈશું ટેક્સ્ટ રિલેટેડ. બેવલ અને ઇમ્બોસનો તો ઇફેક્ટ એની અંદર તમે કલર સિલેક્શન ઉપર જતું હોય છે તો કલર સિલેક્ટ તમારે આ રીતનું રાખવાનું હોય છે. પેટર્ન યુઝ કરી શકો છો. કલરની મદદથી તમે ઇનર ગ્લો આ રીતના પેટર્ન પણ યુઝ કરી શકો છો. કલર ઓવરલે તો એ કલર તમે ઉપયોગ કરશો તો તમને આ રીતનું જોવા મળશે. આ બ્લેક કલર અહીંયા યુઝ કરેલો છે. નોર્મલ ફિલ્ટર આપણે બ્લેક કલરની જગ્યાએ આપણે બીજો કલર યુઝ કરી લઈએ છીએ, ગ્રીન. હવે તમે જોઈ શકો છો ટેક્સ્ટની અંદર ગ્રીન ઇફેક્ટ જોવા મળી રહ્યો છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમે આટલું કામ પતાયા પછી નીચે તમે જોશો તો જે સાઇઝ જે છે એની વધારવી હોય તો વધારી શકો છો, ઘટાડવી હોય તો ઘટાડી શકો. બરાબર. તો આટલું કામ આપણું પતી જશે. પછી ગ્રેડિયન્ટ કલર એટલે આપણે જે ડબલ કલર રાખતા હોય છે એ આ રીતના કલર તમે રાખી શકો છો. આપણે પેલા બધા કલર ઇફેક્ટ જે કર્યા હતા એ બધા બંધ કરી દઈએ પહેલા તો. હવે તમે જોઈ શકો છો આપણો કલર આ રીતનો લાગી રહ્યો છે. ગ્રેડિયન્ટ કલર જે ડબલ કલર આપણે પિક્સેલની અંદર યુઝ કરીએ છીએ એ આની અંદર તમે યુઝ કરી શકો છો. જાતે કલર પણ તમે બનાવી શકો છો. 3 કલર 4 કલર મિક્સ કરીને તમે કલર બનાવી શકો છો. બરાબર. નોર્મલ તમારે ના રાખવું હોય તો એના અંદર તમે ઘણા બધા ઇફેક્ટ જોવા મળે છે. એ ઇફેક્ટનો તમે યુઝ કરશો તો ટેક્સ્ટ એના પ્રમાણે બદલશે એનું રૂપ. બરાબર. હવે ગ્રીન કલર કેમ આવ્યો? આ ઇફેક્ટ ચેન્જ કર્યો એના કારણે ગ્રીન કલર કેમ આવ્યો? તો ગ્રીન કલર એના માટે આવ્યો છે કે આપણે બેવલ અને જે ઇમ્બોસ ઇફેક્ટ યુઝ કર્યો હતો તેની અંદર આપણે યુઝ કર્યા હતા ગ્રીન કલર એટલા માટે. જો તમારે આખું આ ટેક્સ્ટનું જે આખું આપણે આ જે લેયર સ્ટાઇલ સમજાઈ રહ્યા છે તમારે ડિટેલમાં સમજવું હોય તો કમેન્ટ જો વધારે આવશે તો આપણે એકદમ ડિટેલમાં સમજાઈશું કે આ રીતનો કયો ઇફેક્ટ યુઝ કરવો કલર બનાવવા માટે. શાંતિથી થોડું સમજાઈશું. બરાબર. એનો આપણે આખો અલગ વિડીયો બનાવીશું જો કમેન્ટ આવશે તો. ગ્રેડિયન્ટ કલર તમે આ રીતના યુઝ કરી શકો. પછી ગ્રેડિયન્ટ પેટર્નની વાત આવે છે તો પેટર્ન તમારી પાસે જો હશે તો પેટર્ન કલરનો તમે યુઝ કરીને નવા કલર ચેન્જ કરી શકશો. તો અહીંયા તમે પેટર્ન તમને જે ગમતી હોય એ પેટર્ન તમે અહીંયા આની અંદર યુઝ કરી શકો છો. બરાબર. અહીંયા ઘણી બધી પેટર્નો આપેલી છે ફોટોશોપ તરફથી. બરાબર. આગળના જો 2 વિડીયો ના જોયા હોય તો વિડીયો જોઈ લેજો. એ વિડીયોની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જેથી તમને આટલું તો તમને કમસે કમ આવડી જશે કે ફોટો લાવતા અને ટેક્સ્ટ લાવતા અને ટેક્સ્ટનો કલર ચેન્જ કરતા અને બધું તમને થોડું આવડી જશે. બરાબર. તો આટલા આપણે કલર ચેન્જ કરતા શીખવાડ્યું, પેટર્ન આપણે યુઝ કરતા શીખવાડી દીધું છે. પછી પેટર્ન યુઝ કરશો પછી આપણે સ્ટ્રોકનો જે ઓપ્શન બાકી છે જે છેલ્લો ઓપ્શન એ સમજાવી દઈએ તમને. સ્ટ્રોક ઉપર ટિક કરીએ અને સ્ટ્રોક રાખીએ લાલ કલરનો, લાલ રાખવો તો લાલ, બ્લેક રાખવો તો બ્લેક.
એની સાઇઝ વધારી શકો અથવા ઘટાડી શકો છો, બરાબર. આપણે રેડ કલર યુઝ કરવો તો રેડ કરી શકો. પેટર્ન ની અંદર તમે આ પેટર્ન રાખી શકો છો. પેટર્નની સ્કેલ તમારે વધારે ઘટાડી શકો છો, બરાબર. આ સ્ટાઇલને તમારે એડ કરવી તો ન્યૂ સ્ટાઇલ ઉપર તમારે ટિક કરવાનું, ઓકે ઉપર ટિક કરશો એટલે આપણે આને કેન્સલ કરી દઈએ, બરાબર. ચોકડીમાં જઈએ. આ ટાઈપનો ટેક્સ્ટ હતો, નીચે આપણે જે સેવ કરી છે તો આપણે એના જ ટેક્સ્ટને હવે યુઝ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આપણે જે સ્ટાઇલ અત્યારે બનાવીને સેવ કરી આ રીતે તમારે સેવ થઈ જશે. તો સ્ટાઇલ કઈ રીતના સેવ કરવી આપણે અલગ અલગ વિડીયો બનાવીશું, પરંતુ કમેન્ટ આપશે તો વિડીયો બનશે, બાકી બનશે નહીં. હવે પાર્ટ 3 ની અંદર લઈને આવીશું, તો સપોર્ટ કરતા રહે.